શું થયું દીક્ષિતા, કેમ ટેન્શનમાં? શું કહું જયદીપ યાર, આજે એક બેન રસ્તામાં મળ્યા હતા, એને મારી પાસેથી 2000 કેશ માંગ્યા, જરૂર હતી, અને કીધું ઓનલાઈન ટ્રાન્સફર હું તમને કરી દઉં છું. મેં એમને કેશ આપ્યા, એને મને ઓનલાઈન ટ્રાન્સફર તો કર્યા, પણ સમહાવ મારામાં દેખાતા નથી. એનો મતલબ એ થયો કે સ્કેમ થઈ ગયો તમારી જોડે. શું કહે છે યાર? યુપીઆઈ ના નામે આવા સ્કેમ હવે ચાલુ થઈ ગયા છે. એનો મતલબ કે ફોન પે, ગૂગલ પે ને આવી જેટલી પણ એપ્લિકેશન છે એની ક્લોન એપ બને છે. એટલે તમને એમ જ લાગે કે આ ફોન પે જેવી જ છે, આ ગૂગલ પે જેવી જ છે, કમ્પ્લીટ એવી જ રીતે કામ કરે. ટ્રાન્ઝેક્શન આઈડી હોય, પછી ઓલો જે ટૂન લઈને અવાજ આવે ને એ અવાજ પણ આવે ને તમને દેખાડે પણ ખરી કે હા ભાઈ, એમનામાં દેખાડે કે પેમેન્ટ થઈ ગયું, પણ એકચ્યુઅલી તમારામાં પેમેન્ટ થયું ના હોય. એટલે હવે શું? હવે કશું નહીં. આનાથી બચવાનો ખાલી એક જ ઉપાય છે કે એના માટે તમારે જ્યારે પણ કોઈ તમારામાં ટ્રાન્સફર કરે છે પૈસા, ઓનલાઈન ટ્રાન્સફર કરે છે, ત્યારે તરત ને તરત તમારે જોઈ લેવું પડે કે મારામાં પૈસા આયા છે કે નહીં. જો ના આયા હોય તો એ વ્યક્તિને તમારે પકડવો પડે, બાકી કોઈ ઉપાય નથી. ગોતવાનું ક્યાં વ્યક્તિને હવે? 2000 ગયા તમારા.